જય હિન્દ, નમસ્તે મિત્રો. હું દિવાન સોશિયલ વર્કથી વારીસ. જ્યારે આખી પોલીસ ફોર્સ કોઈ બંદોબસ્ત કે ઇમરજન્સીમાં જાય છે ત્યારે રસ્તા પરનો ટ્રાફિક કોણ સંભાળે છે? આપણી ટીઆરબી ટ્રાફિક રેગ્યુલેટરી બ્રિગેડ સંભાળે છે. હવે કેટલાક પત્રકારો એવા આક્ષેપો કરે છે કે ટીઆરબીને ગાડી રોકવાનો કોઈ હક નથી. હું એવા પત્રકારોને પૂછવા માંગુ છું કે જો સામેથી કોઈ આરોપી કે નિયમ તોડતી 2-3 ગાડીઓ એકસાથે નીકળે તો ત્યાં એકલો ઉભેલો ઇન્ચાર્જ અધિકારી કેવી રીતે ગાડીઓ રોકશે? સીધી વાત છે કે ટીઆરબીના જવાનોએ જ આગળ આવીને ગાડી રોકવી પડશે ને. બીજી વાત, જ્યારે રસ્તા પર કોઈ અકસ્માત એક્સિડન્ટ થાય છે ત્યારે આ ટીઆરબીના જવાનો જ ત્યાં દોડી જઈને લોકોની મદદ કરે છે. જ્યારે કોઈની ગાડી અધવચ્ચે બંધ પડી જાય ત્યારે તેને ધક્કો મારીને સાઈડમાં કરવાનું કામ પણ આ ટીઆરબીના જવાનો જ કરે છે. કેટલાક ફાલતુ પત્રકારો બસ તેમની ખામીઓ શોધવા માટે ઊંડી ચત્તી ઉલટી સુલટી ફોટો વિડીયો લેતા ફરે છે. અરે પત્રકાર મિત્રો, જો ફોટો લેવો જ હોય તો ટીઆરબીના જવાનો જે આ સેવાનું કામ કરે છે એનો ફોટો લો ને. ખોટા આક્ષેપો કરવાનું બંધ કરો. તેઓ ધોમધખતા તડકામાં આપની સુરક્ષા માટે ઊભા રહે છે. હું ટીઆરબીના જવાનોના સમર્થનમાં મજબૂતીથી ઊભો છું. જો તમે પણ આ સચ્ચાઈની સાથે છો તો અમારી ચેનલને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને